સુરેન્દ્રનગરમાં એક ઉત્સુક યુવાઓના ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો અને હોસ્પિટલના દર્દીઓ માટે ભોજનની અનોખી સેવા આપવામાં આવે છે। છેલ્લા એક વર્ષથી દર રવિવારે 300થી વધુ જરૂરિયાતમંદ લોકોને મફતમાં ભોજન આપવામાં આવે છે। પહેલાં આ યુવાઓ પોતાના ખર્ચમાંથી પૈસા બચાવીને આ ઉમદા કાર્ય કરતા હતા, તો હવે આ લોકો પણ તેમને મદદરૂપ થાય છે અને જન્મદિવસ, મરણતિથિ જેવા પ્રસંગોમાં આ યુવાનોને ફંડ આપી સેવામાં સહભાગી બને છે। ત્યારે જે યુવાનો હંમેશા આડાઅવડા રસ્તે અને બીજી રીતે અત્યારે પોતાનું યુવાધન બરબાદ થઈ રહ્યું હોય છે, ત્યારે અમારે ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડના સેવા ગ્રુપ બનાવીને અમારા તમામ મિત્રોમાં એક સેવાકીય પ્રવૃત્તિ કોઈ પણ કરી શકીએ એના માટે અમે આ ગ્રુપ અને સેવા અમે કાર્ય ચાલુ કર્યું છે। ગરીબ માણસોને આપણે પહેલા પ્રથમ તો જો પૈસા દઈએ દાનમાં, તો એ લોકો શું કરે કે ક્યાંક બીજા ખર્ચા કરે કે વ્યસન કરે, દારૂ છે કે જુગાર રમે છે, એવું બધું કરે। પરંતુ એની કરતાં જો એ લોકોને જમાડીએ તો એમની કરતાં પણ વધારે એમના પરિવારના માણસો કે જે ઘરે લેડીઝ છે, છોકરાઓ છે, એ બધાને આપણે જમાડીએ તો એ બધા શાંતિથી ભરપેટ જમી શકે। તે માટે થઈને અમે જમાડવાનો એ નિર્ણય લીધો અને દર રવિવારે જમાડવાનું ચાલુ કર્યું।